આગળનો બેટા 3 માર્કનો સવાલ ભાઈ મહેનત કરતા રહેવું, બોર્ડની પરીક્ષામાં તમારું પરિણામ સારું આવે એ માટે શુભેચ્છા, બરાબર. અને બીજા વિદ્યાર્થીઓને પણ શેર કરતા રહેવું ભાઈ, તમને આવડી જશે બેટા. ક્વેશ્ચન ચોક્કસપણે ખ્યાલ આવશે, તમે વિડીયો જોતા રહો, બરાબર. આગળના વિડીયો ના જોયા હોય તો પહેલાં જોઈ લે. 2 માર્કના ટોટલી જેટલા પણ દાખલા ઇમ્પોર્ટન્ટ છે એ મુકાઈ ગયા છે બેટા, અને 3 માર્કના પણ મૂકીએ છીએ, અને 4 માર્કના પણ આવશે ભાઈ. પણ 2 માંથી 3 માર્કમાં કોઈ પૂછાય તો બેટા એમ નહીં કહેવાનું યજ્ઞેશભાઈ તમે કીધું હતું યા 2 માર્કમાં પૂછે, ભાઈ હવે તો 3 માર્કમાં પૂછે. ભાઈ ગમે ત્યાં પૂછાશે, મારી ગેરંટી છે, બરાબર. ચિંતા કરવાની જરૂર નથી. આગળના પ્રશ્ન પર જઈએ, એટલે કે આગળના પ્રશ્નની કથા. ચાલો બેટા, 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝ આવૃત્તિ. બેટા શાની વેલ્યુ આપેલ છે? VRMS આપેલ છે, હા કે ના? ચાલો, VRMS કેટલું છે ભાઈ? બોલતા રહેજો. કેટલું છે? 220 વોલ્ટ. કેટલા આવૃત્તિ છે બેટા? F બરાબર 50. હા ભાઈ, F તો લઈ જ શકાય અને ન્યૂ પણ લઈ શકાય ભાઈ, ચિંતા કરવાની જરૂર નથી. કેપેસિટરનું મૂલ્ય, કેપેસિટન્સનું કેટલું છે બેટા? 15 માઇક્રોફેરેડ છે ને? તો 10 ની કેટલી ઘાત લખવાની બેટા? -6 ઘાત લખવાની, હા કે ના? ફેરેડ. ક્લિયર? ચાલો, હવે આપણે શોધવાનું છે બેટા કેપેસિટિવ રિએક્ટન્સ. શું શોધવાનું છે? કેપેસિટિવ રિએક્ટન્સ. જો બેટા લખું છું સૂત્ર XC બરાબર 1/ωc લખાય. ઓમેગાની કિંમત 2πf લખાય તો શું આવશે? 1/2πfc. ક્લિયર? ચાલો, માટે XC ઇઝ ઇક્વલ ટુ 1/2 × 3.14, હા કે ના? F ની વેલ્યુ કેટલી બેટા? 50 અને C ની વેલ્યુ કેટલી? 15 ગુણ્યા 10 ની -6 ઘાત. ઉપર લઈએ તો ભાઈ 6 ઘાત ઉપર જાય, +6 ઘાત થઈ જાય, હા કે ના? તો હું 10 લાખ લખી દઉં, કોઈ ચિંતા છે બેટા? આગળના દાખલાની જેમ આગળનો વિડીયો જોયો હોય તો ખ્યાલ આવી જશે. ચાલો, માટે XC ઇઝ ઇક્વલ ટુ બેટા શું આવશે? 10 લાખના છેદમાં બેટા કેટલા આવશે? કેટલું આવશે? હા, તો કેટલું આવ્યું બેટા? 4710 આવ્યું બેટા, હા કે ના? આગળનો દાખલો જ છે ને બેટા આ તો. એટલે 212.31 આવ્યું કે નહીં આવ્યું બેટા? આ ભાગાકાર કરે તો એ જ આવશે ને આગળના દાખલામાં કેલ્ક્યુલેશન કરી. હા, પણ ભાગાકાર કરો બેટા. 10 લાખ ભાગ્યા 4710 કરો ઝડપથી. પછી આવી ગયું 212.31. ક્લિયર? 212.31 સમજાયું? એકમ શું આવશે? ઓમેગા, બરાબર. ચાલો, હવે પ્રવાહનું RMS મૂલ્ય બી શોધવાનું છે અને મહત્તમ મૂલ્ય પણ શોધવાનું છે બેટા. કયા કયા વેલ્યુ શોધવાની છે? RMS અને મહત્તમ બંને શોધવાની છે, હા કે ના? બેટા એક કામ કરીએ, જો પહેલા આપણે VRMS શોધી કાઢીએ, IRMS શોધી કાઢીએ બેટા. એના માટે સૂત્ર શું આવશે? VRMS ઇઝ ઇક્વલ ટુ IRMS ઇન્ટુ XC. સો IRMS બરાબર શું આવશે બેટા? VRMS બાય XC. ક્લિયર? ચાલો કરો બેટા. 220 ભાગ્યા કેટલા આવશે? 212.31. ઝડપથી IRMS શોધી કરો. કેટલો આવશે? નિયર ઇક્વલ ટુ 1.04 એમ્પિયર, બરાબર, હા કે ના? ક્લિયર? ચાલો, હવે આપણે શોધવાનું છે બેટા બીજું મહત્તમ મૂલ્ય પ્રવાહનું, બરાબર. તો પ્રવાહનું મહત્તમ મૂલ્ય શોધવા માટે શું કરવાનું બેટા? IRMS ની વેલ્યુ. IRMS બરાબર શું આવે? Im/√2, હા કે ના? હે? ચાલો, તો Im ઇઝ ઇક્વલ ટુ શું થશે બેટા? IRMS ઇન્ટુ √2. ક્લિયર? ચાલો, તો શું આવશે? 1.04 ઇન્ટુ આની 1.4142 થાય, હા કે ના? વર્ગમૂળમાં 2 ની કિંમત કેલ્સીમાં કરી લેવાનું બેટા, ચિંતા નહીં કરવાની. ચાલો, IM કેટલો આવશે બેટા? જો 1.04 4142 કરવાનું બેટા. કેટલો આવશે? 1.47 આવે છે બેટા, હા કે ના? શ્યોર? 1.47 એમ્પિયર. ક્લિયર? ચાલો, તો આ ગણતરી થઈ ગઈ બેટા. હવે જો, હવે આવૃત્તિને બમણી કરવાની છે બેટા. તો આવૃત્તિ પહેલા તો XC ના સૂત્રમાં ક્યાં છે એ જોઈ લો. ક્યાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. XC ચલે છે માટે લખી શકાય XC ચલે છે 1/F. ક્લિયર બેટા, હા કે ના? ચોક્કસ. ચાલો, તો એનો મતલબ કે આવૃત્તિને બમણી કરવામાં આવે બેટા તો XC નું મૂલ્ય કેવું થાય બેટા?
અડધું થાય. કેવું થાય? અડધું. ચાલો બીજી વસ્તુ બેટા એક્સી જે છે બરાબર, એક્સી અડધું થઈ જાય તો એક્સી ક્યાં છે બેટા? અહીંયા વ્યસ્તમાં છે આઈઆરએમએસ સાથે બરાબર. તો આઈઆરએમએસ ચલે છે 1/XC લખાય, હા કે ના? ક્લિયર? સમજાયું? તો એ પાછું વ્યાસ પ્રમાણમાં છે તો એક્સી અડધું થાય તો આઈઆરએમએસ એટલે કે પ્રવાહ કેવો થાય બેટા? બમણો થાય, હા કે ના? ક્લિયર બેટા? હા કે ના? બરાબર. 3 માર્ક ફિક્સ ને ભાઈ? ફિક્સ જ કરવાના છે, એવું વિચારવાનું નથી કે ભાઈ આવડે કે નહીં આવડે. બેટા આ કેલ્ક્યુલેશન જો બરાબર, ઝડપથી કેલ્ક્યુલેટ કરો, બાકી તો તમે હોશિયાર છો જ ભાઈ. બરાબર. અને દાદાને આપણી પ્રાર્થના છે તમારા માટે, હનુમાન દાદાને, એટલે ચિંતા નહીં કરો ભાઈ, પેપર સારું જશે. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ બેટા, હા કે ના? નેક્સ્ટ ક્વેશ્ચન.